લોકસભા ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પાટણના બાલીસણામાં ચૂંટણી સભા યોજાઈ અને બાલીસણા રામજી મંદિર ખાતે યોજાયેલી સભામાં મુખ્યમંત્રીનું સ્વાગત પાઘડી પહેરાવીને કરવામાં આવ્યું. ચૂંટણી સભા સંબોધતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે 100% ગામમાં રસ્તા છે. 2014 થી 2024 સુધી રેલવેના વિકાસના કામ થયા. ગરીબ પરિવારને 4 કરોડ મકાન અપાયા. હજુ પણ 3 કરોડ લોકોને મકાન આપીશું. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળે છે. મેડિકલ કોલેજ વધતા વિદ્યાર્થીની સંખ્યા ડબલ થઈ છે. સેવા અને સુશાસન સાથે હોય તો કામ થાય છે. આજે દરેક સેન્ટર પર ડોક્ટર મળે છે. તમામ સેક્ટરમાં આગળ વધી રહ્યા છીએ. ઘરનું ઘર મળે એના માટે 4 કરોડ મકાનો આપ્યા છે અત્યાર સુધી ગરીબોને. બીજા 3 કરોડ મકાન આપવાના છીએ. 80 કરોડ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ મળી રહ્યું છે. દેશમાં અત્યારે મેક ઇન ઇન્ડિયા અને વંદે ભારત ટ્રેન આપણે બધાએ જોઈએ છે. કેટલાય વર્ષો પછી મેક ઇન ઇન્ડિયા ટ્રેન અને એની અંદર આજે આપણે બેઠા હોય તો આપણને એમ લાગે કે હવે ફોરેન જવાની જરૂર નથી. આજે 100 જેટલી ટ્રેનો બનાવી છે. પહેલા કેટલા એરપોર્ટ હતા? 6.5 દાયકામાં 74 એરપોર્ટ. એટલા ને એટલા બીજા 10 જ વર્ષમાં આપણે 158 એરપોર્ટ સુધી પહોંચી ગયા.